પવિત્ર અને પાવન એકાદશીના આ શુભ દિવસે ભગવાન શ્રી હરિના ચરણોમાં વંદન કરીને તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એકાદશીનો દિવસ ભક્તિ, ઉપવાસ અને આત્મચિંતન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભગવાનનું સ્મરણ અને શાસ્ત્રોનું પાઠન કરવાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે આપણે ભગવદ્ ગીતાના અત્યંત મહત્વપૂર્ણ એવા 8મા અધ્યાયનું મહાત્મય સમજવાનો પ્રયત્ન કરીશું. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્મા, પરમાત્મા, મૃત્યુ પછીની સ્થિતિ અને મોક્ષના માર્ગ વિશે અત્યંત ગહન જ્ઞાન આપે છે. જો આ અધ્યાયને આપણે સાચી રીતે સમજીએ તો જીવનનો સાચો અર્થ સમજાઈ શકે છે. ચાલો ભક્તિભાવ સાથે આ દિવ્ય જ્ઞાનને સાંભળવાનો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. અર્જુન કહે છે, હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામે શું કહેવાયું છે અને અધિદૈવ્ય કોને કહેવાય છે? હે મધુસૂદન, અહીં અધિયજ્ઞ કોણ છે અને શરીરમાં કેવી રીતે છે? તથા એકાગ્ર ચિત્તવાળા પુરુષો મરણકાળે આપને કેવી રીતે જાણે છે? શ્રી ભગવાન કહે છે, પરમ શ્રેષ્ઠ અવિનાશી પરમાત્મા એ બ્રહ્મ છે. એમનું પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા એ અધ્યાત્મ નામે કહેવાય છે. તથા પ્રાણીઓની ઉત્પત્તિ અને ઉન્નતિ કરનાર દ્રવ્યરૂપ ત્યાગ છે એ કર્મ કહેવાય છે. ઉત્પન્ન થઈને નાશ પામનારા પદાર્થો એ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ એ અધિદેવ છે અને દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી રૂપે અધિયજ્ઞ છું. જે પુરુષ અંતકાળે પણ મારું આવું સ્મરણ કરીને શરીર છોડે છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં કોઈ શંકા નથી. અથવા હે કુંતી પુત્ર, મનુષ્ય અંતકાળે જે ભાવનું સ્મરણ કરીને શરીર છોડે છે એ એને પામે છે, કેમ કે એણે હંમેશા એ ભાવનું જ ચિંતન કરેલું હોય છે. આથી હે અર્જુન, તું સર્વકાળમાં નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ કર. આમ મારામાં મન બુદ્ધિ અર્પણ કરીને તું ચોક્કસ મને જ પામીશ. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનરૂપી અભ્યાસ યોગથી યુક્ત બીજે ક્યાંય ન જનારા ચિત્તથી સતત ચિંતન કરનાર મનુષ્ય પરમ પ્રકાશરૂપ દિવ્ય પુરુષને અર્થાત પરમેશ્વરને જ પામે છે. જે પુરુષ મૃત્યુ સમયે ભક્તિ અને યોગબળથી ભૃગુટુની વચ્ચે પ્રાણને સંપૂર્ણપણે સ્થાપી નિશ્ચય મનથી સર્વજ્ઞ, અનાદિ, સર્વના નિયંતા, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ, સર્વના ધારક પોષક, અચિંત્ય સ્વરૂપ, સૂર્ય જેવા નિત્ય ક્રાંતિવાન અને અજ્ઞાનરૂપી અંધકારથી અતિ દૂર શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરનું સ્મરણ કરે છે એ દિવ્ય સ્વરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. વેદવેતા વિદ્વાનો જે સચ્ચિદાનંદ ઘનરૂપી પરમપદને અવિનાશી કહે છે, આસક્તિ રહિત યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેમાં પ્રવેશ કરે છે,
અને જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ પદને હું તને ટૂંકમાં કહીશ. સર્વ ઇન્દ્રિયોના દ્વારોને વશમાં કરીને અને મનનો હૃદયમાં નિરોધ કરીને પછી એ જીતાયેલા મનથી પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણાનો આશ્રય લઈને જે ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરીને અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતા કરતા શરીરનો ત્યાગ કરીને પ્રયાણ કરે છે એ પુરુષ પરમ ગતિને પામે છે. હે અર્જુન, જે પુરુષ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય સતત મુજ પુરુષોત્તમનું સ્મરણ કરે છે એ મારામાં નિત્ય નિરંતર યુક્ત થયેલા યોગીને હું સુલભ છું, એટલે કે એને સહજમાં જ મળી જાઉં છું. પરમ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના ઘરરૂપી ક્ષણભંગુર પુનર્જન્મને પામતા નથી. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સર્વ લોકો પુનર્જન્મ આપનારા છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાળાતીત છું અને આ સર્વ બ્રહ્માદિના લોકો કાળથી સીમિત હોવાથી અનિત્ય છે. બ્રહ્માના એક દિવસના 1000 ચતુર્યુગી સુધીની અવધિવાળો અને રાતને પણ 1000 ચતુર્યુગી સુધીની અવધિવાળો જે પુરુષ તત્વથી જાણે છે એ યોગી કાળના તત્વને જાણનારા છે. સર્વ પ્રાણીઓ બ્રહ્માનો દિવસ થતાં અવ્યક્તમાંથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત થતાં અવ્યક્ત નામના બ્રહ્મના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. હે પાર્થ, એ જ પ્રાણીઓનો સમુદાય ઉત્પન્ન થઈને પ્રકૃતિને આધીન થઈ રાત આવતા લય પામે છે અને દિવસ આવતા ફરી ઉત્પન્ન થાય છે, પરંતુ એ અવ્યક્ત બ્રહ્માથી પણ અતિ શ્રેષ્ઠ બીજું અર્થાત વિલક્ષણ જે સનાતન અવ્યક્ત સ્વરૂપ છે એ પરમ દિવ્ય પુરુષ સર્વ પ્રાણીઓનો નાશ પામે તો પણ નાશ પામતો નથી. જે અવ્યક્તને અક્ષર અવિનાશી એ નામથી કહ્યો છે એ જ અક્ષર નામના અવ્યક્ત સ્વરૂપને પરમ ગતિ કહે છે, તથા જે સનાતન અવ્યક્ત સ્વરૂપને પામીને મનુષ્યો સંસારમાં પાછા નથી આવતા એ મારું પરમ ધામ છે. હે પાર્થ, જે પરમાત્મામાં સર્વ પ્રાણીઓ રહેલા છે અને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાંથી આ સંપૂર્ણ જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, શરીર ત્યાગીને જે કાળમાં એટલે માર્ગમાં ગયેલા યોગીઓ ફરી જન્મ ન પામનાર ગતિને, મોક્ષને અને જે કાળના ગયેલા ફરી જન્મ પામનાર ગતિને પુનર્જન્મને જ પામે છે એ કાળ અર્થાત બંને માર્ગો કહીશ. જે માર્ગમાં જ્યોતિરૂપ અગ્નિ અધિષ્ઠાતા દેવતા હોય, દિવસના અધિષ્ઠાતા દેવતા હોય, શુક્લ પક્ષના અધિષ્ઠાતા દેવતા હોય અને ઉત્તરાયણના 6 મહિનાના અધિષ્ઠાતા દેવતા હોય, એ માર્ગમાં મૃત્યુ પછી ગયેલા બ્રહ્મના ઉપાસકો ઉપરયુક્ત દેવતાઓ દ્વારા ક્રમશ લઈ જઈ બ્રહ્મને પામે છે. જે માર્ગમાં ધુમા અધિષ્ઠાતા દેવતા હોય, રાત્રિ અધિષ્ઠાતા દેવતા હોય તથા
કૃષ્ણ પક્ષના અધિષ્ઠાતા દેવતા હોય અને દક્ષિણાયનના 6 મહિનાના અધિષ્ઠાતા દેવતા હોય, એ માર્ગમાં મૃત્યુ પામીને ગયેલા સકામ કર્મયોગી ઉપરયુક્ત દેવતાઓ દ્વારા ક્રમશ લઈ જઈ ચંદ્રમાની જ્યોતિ પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મનું ફળ ભોગવીને પાછા આવે છે. કેમ કે જગતના આ 2 પ્રકાર શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયેલા છે. એમાંથી પહેલા માર્ગથી ગયેલા જેનાથી પાછા નથી આવવું પડતું એવી પરમ ગતિને પામે છે, અને બીજા માર્ગથી ગયેલા ફરી પાછા આવવું પડે છે, અર્થાત તેઓ જન્મ મૃત્યુને પામે છે. હે પાર્થ, આ પ્રમાણે આ બંને માર્ગોને તત્વથી જાણનારો કોઈ પણ યોગી મોહિત નથી થતો. આથી હે અર્જુન, તું સર્વકાળમાં સમબુદ્ધિરૂપી યોગમાં યુક્ત થા, અર્થાત નિરંતર મારી પ્રાપ્તિ માટે સાધના કરનારો થા. યોગી પુરુષ આ રહસ્યને તત્વથી જાણી લીધા પછી વેદોના અધ્યયનમાં તથા યજ્ઞ તપ અને દાન કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ બધાને નિસંદેહ પાર કરી જાય છે અને સનાતન પરમ પદને પામી લે છે. આ પ્રમાણે ઉપનિષદો, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.